Hello friends, my name is Dharmendra Mori, an English educator. Okay, today I would like to teach you describing alternative topic, which is asked in the 10th standard. Okay, English subject, functions, in functions. તો આજનું ફંક્શન છે showing alternative. એક્ઝામમાં તમને શોઈંગ કહે કે પછી ડિસ્ક્રાઇબિંગ કહે કે પછી ઇન્ડિકેટિંગ કહે, જે કાંઈ કહે તે. ઓકે, શોઈંગ અલ્ટરનેટિવ, ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ, ઇન્ડિકેટિંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. અલ્ટરનેટિવનો મતલબ થાય છે વૈકલ્પિક. વૈકલ્પિકમાં હ્રસ્વ આવતી દીર્ઘ આવતી ખબર નથી. વૈકલ્પિક થાય. વૈકલ્પિક એટલે ઓપ્શનલ. ઓકે, તો આની અંદર લેંગ્વેજ એલિમેન્ટ્સ કયા કયા છે હું તમને કહી દઉં. લેંગ્વેજ એલિમેન્ટ્સ કયા કયા છે? તો લેંગ્વેજ એલિમેન્ટ્સ છે આઈધર ઓર, અને બીજું છે નીધર નોર. ઓકે, આઈધર ઓર નાઈધર. આજે આપણે આ બે વિશે શીખશું. એક્ઝામમાં ફંક્શનમાં, મેચ વિથ બીમાં 3 માર્કમાં, કમ્પ્લીટ ધ ડાયલોગમાં 3 માર્ક્સમાં અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં 3 માર્કમાં. આપણે હા બધામાં ઓપ્શન તો હોય જ છે, એટલે નો નીડ ટુ વરી. ઓકે, કમ લેટ સ્ટાર્ટ. આઈધર ઓરનો મિનિંગ શું થાય? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ જોઈએ કે આઈધર ઓર એટલે થાય બેમાંથી એક. આનો મિનિંગ થશે બેમાંથી એકઈ નહીં. બેમાંથી એક ને બેમાંથી એકઈ નહીં, ઓપ્શન. ઓકે, તો આ હતા એના લેંગ્વેજ એલિમેન્ટ્સ. હવે એની વાક્ય રચના શું છે તો એની પેટર્ન જોઈએ. પેટર્નમાં જો આઈધર ઓર હોય તો આઈધર પછી આવશે ઓપ્શન 1 અને ઓર પછી આવશે ઓપ્શન 2. આઈધર ઓર પછી નાઈધર નોરમાં સેમ, નાઈધર પછી ઓપ્શન 1, નોર પછી ઓપ્શન 2. ઓકે, તો આ હતી બ્લેન્ક, એટલે કે અહીંયા અલગ અલગ ઓપ્શન આવી શકે, વિકલ્પ અલગ અલગ હોય. હવે આનું આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવશે કે એકચ્યુઅલી કેવી રીતે હોય છે. તો આ ટોપિક આવડે તો તમને કન્જક્શનમાં પણ પરીક્ષામાં ફાયદો થાય છે. કન્જક્શન પણ 3 માર્ક્સમાં પૂછાય છે. એની અંદર આ કન્જક્શન પણ છે, બરાબર. તો એમાં કેવી રીતે પૂછાય તો જોઈએ આપણે. સપોઝ એમ કહીએ કે ભાઈ આઈ વિલ ડ્રિંક ટી. બીજું સેન્ટેન્સ આઈ વિલ ડ્રિંક કોફી. હવે આ બે સેન્ટેન્સ એક્ઝામમાં પૂછાયેલા છે. તમને એક્ઝામમાં એમ કહે છે કે ભાઈ એન્ડ, બટ કે પછી આઈધરનો યુઝ કરીને જોઈન કરો. તો આમાં બે ઓપ્શન આપેલા છે. ઓપ્શન પહેલાં ફાઇન્ડ આઉટ કરવાનું, ઓપ્શન 1, ઓપ્શન 2. અને બંને સેન્ટેન્સમાં જોવાનું કોમન કોણ છે. આઈ વિલ ડ્રિંક, આઈ વિલ ડ્રિંક. તો પહેલાં કોમન છે, કોમન આપણે લખી લઈએ. ઓકે, ચાલો આનો આન્સર આઈ વિલ ડ્રિંક. ઓકે, હવે આને કહેવાય ઓપ્શન 1, આને કહેવાય ઓપ્શન 2. આ હતું 1, ઓપ્શન 1, ઓપ્શન 2. તો આ પોઝિટિવ સેન્ટેન્સ છે ને, એટલે હકારમાં આ વપરાય છે. આ ક્યાં વપરાય છે તો કે હકાર. આ ક્યાં વપરાય તો કે નકાર. એટલે આવડવાની વાત થાય છે, આની વાત થાય છે. તો આઈ વિલ ડ્રિંક. હવે બંને ક્લોઝ પોઝિટિવ છે, અફર્મેટિવ છે, હકાર છે, તો આપણે યુઝ કરશું આઈધર. ઓકે, તો એ લખશું આપણે આઈધર, અને ઈધર પણ વચાય ઈધર. હવે ઓપ્શન 1 કયો છે તો કે ઓપ્શન 1 છે ટી, ઓર ઓપ્શન 2 છે કોફી. એટલે આઈધરનો ઉપયોગ છે એ કોઈ પણ બે, અહીંયા આપણે ઓબ્જેક્ટ છે એને જોઈન્ટ કરવા માટે વાપર્યું છે. કોઈ પણ બે સબ્જેક્ટ પણ અલગ અલગ આવે તો એના માટે પણ વપરાય છે, બરાબર. ક્રિયાપદ અલગ અલગ આવે તો એના માટે પણ વપરાય છે. તો હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ, બીજું સબ્જેક્ટવાળું. માનો કે એક એક્ઝામ્પલ આવું આપેલું હોય કે રામ વિલ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. બીજું Sham will get the first rank. હવે તમારી પાસે બે ક્લોઝ આપેલા છે. બે ક્લોઝમાં જોવાનું
કોમન આગળ છે, અહીંયા રામ જાય શ્યામ નહીં, બે અલગ અલગ છે, બે સબ્જેક્ટ ડિફરન્ટ છે. તો પાછળ કોમન છે, વિલ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, વિલ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, વિલ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. તો આગળ બે અલગ અલગ છે તો એને જોઈન કરવાનું. હા, જોવાનું બે ક્લોઝ હકાર છે તો આઈધર ઓર, નકાર છે તો નાઈધર નોર, બે હકાર છે તો આઈધર ઓરથી થશે. તો આપણે સ્ટાર્ટ જ અહીંયાથી કરશું, ઈધર રામ ઓર શ્યામ. હવે કોમન શું હતું, પાછળ લઈ લેવાનું, વિલ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. ઓકે, આ હતું ફ્યુચર ટેન્સના વાક્ય હતા. હવે આવી જ રીતે જો તમને સિમ્પલ પાસ્ટ ટેન્સના પણ પૂછાય, નેગેટિવમાં પણ પૂછાય તો એ પણ આપણે કરશું. બરાબર, આપણે નાઈધર નોર નેગેટિવ વાળું એક્ઝામ્પલ જોઈએ. નેગેટિવ વાળા એક્ઝામ્પલમાં લઈએ તો આવી રીતે, સી ડઝ નોટ નો હિન્દી, she does not know ગુજરાતી. આનો મિનિંગ થાય તેણીને નથી હિન્દી આવડતું કે તેણી નથી ગુજરાતી આવડતું. બે નેગેટિવ છે, બે સેન્ટેન્સને આપણે એક બનાવવું છે તો શું કરશું? તો બંનેમાં આપણે કીધું એમ પહેલાં જોવાનું કોમન શું છે, સી ડઝ નોટ નો, શી ડઝ નોટ નો. ઓકે, અને ઓપ્શન 1 છે હિન્દી, ઓપ્શન 2 છે ગુજરાતી, અને એનું સ્ટ્રક્ચર આ રહ્યું, એ અકોર્ડિંગ આપણે બનાવશું. તો પહેલાં આપણે કોમન કાઢી લઈએ, સી. હવે આપણે નેગેટિવ નાઈધર છે, નેગેટિવ દર્શાવે છે, તો ડઝ નોટ છે એ આપણે નીકળી જાય, કારણ કે બે નેગેટિવ ભેગા ન રહે, નાઈધર આવે એટલે સી. હવે ડઝ નોટ નીકળે તો નો છે, તો ત્યાં શું કરવું પડશે, નોઝ. આ ડુ ડઝ છે સબ્જેક્ટ તરીકે, હિસીટ હોય સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, તો આપણે ક્રિયાપદની પાછળ એસ કે એસ લગાડવું પડે, એટલે સી નોઝ. અને એમાં ડઝ નીકળે એટલે પાછું એસ અહીંયા લાગી જાય, સી નોઝ. હવે નેગેટિવનો વર્ડ છે નીધર હિન્દી નોર ગુજરાતી. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, we did not buy a new car, we did not buy a new house. હવે આ સેન્ટેન્સ બે નેગેટિવ જ છે, પણ બે નેગેટિવ સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ 1 છે ન્યૂ કાર, ઓબ્જેક્ટ 2 છે અ ન્યૂ હાઉસ. ઓકે, અને ડીડ નોટ છે. હવે ધ્યાન રાખજો, અહીંયા ડઝ નોટ હતું, અહીંયા ડીડ નોટ છે. તો જ્યારે ડીડ નોટ રિમૂવ થાય ત્યારે અહીંયા પાછળના ક્રિયાપદ છે એનું V2 ફોર્મ થાય. તો એનો આન્સર આપણે જોઈએ વી. હવે આ ડીડ નોટ તો નીકળી જશે બંનેમાંથી, બરાબર, કારણ કે નેગેટિવ છે, નાઈધરનો યુઝ કરીએ છીએ. તો અહીંયા બાય છે એનું થઈ જશે V2. વી બોટ, અમે ખરીદ્યું, શું, નીધર, એટલે બેમાંથી એકઈ નહીં, નીધર a new car nor a new house. આ રીતે નેગેટિવ કરવાનું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડઝ નોટ નીકળે તો એસકેએસ લગાડવાનું, ડીડ નોટ નીકળે તો અહીંયા V2 કરવાનું, બે વાક્યને આવી રીતે જોડવાના. આવી રીતે અહીંયા આની પહેલાં જે વાક્ય બે હતા એની અંદર બે સબ્જેક્ટ હતા, એની ઉપરનામાં ટી અને કોફી બે ઓબ્જેક્ટ હતા. અહીંયા આપણે ઓબ્જેક્ટ જ છે પણ સેન્ટેન્સનો ટેન્સ ચેન્જ કરી નાખ્યો. અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નેગેટિવ આપ્યું, અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સનું નેગેટિવ આપ્યું, ઓમાં સિમ્પલ ફ્યુચર ટેન્સનું નેગેટિવ હતું. ઓકે, તો આવી રીતે આપણે શોઈંગ અલ્ટરનેટિવ છે એ આ આન્સર જે આપણે કન્જક્શનથી કરેલું છે. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ તો, she did not watch TV, she did not listen music. હવે આ બંને સેન્ટેન્સ પણ નેગેટિવ છે. આની પહેલાં આપણે શું કર્યું, બે સબ્જેક્ટને જોઈન કર્યા, બે ઓબ્જેક્ટને જોઈન કર્યા. ઓકે, હવે અહીંયા આપણે જોઈન કરશું બે વર્બને, જેમાં બે વર્બ અલગ અલગ છે. એકમાં છે વોચ અને એકમાં છે લિસન. ઓકે, તો બે અલગ અલગ કોણ છે, વોચ ટીવી અને એકમાં છે લિસન મ્યુઝિક. એટલે આને નંબર આપશું 1, આને નંબર આપશું 2. અને ડીડ નોટ છે બેમાં કોમન, તો નીકળી જાય, એની જગ્યાએ આવી જશે નાઈધર. તો આનો આન્સર આવશે સી નીધર. હવે ઓપ્શન 1 વોચ ટીવી, તો અહીંયા ડીડ નોટ નીકળે તો V2 કરવું પડે ને આપણે, વોચડ ટીવી. નોર લિસન, તો એનું V2 શું થાય, લિસન મ્યુઝિક.
ઓકે.